તો બજારમાં જાઉં આટો મારી આવું ગામમાં તે અલે આ વાને તો બધું ખાલી કરીને મેં મેં પેટ્રોલ તો હે નહીં આવા દે જાનો વારો પાડું એ તો હવે પૂરિયા ધરખા કરી નાખું હવે આવો તો હવે શું કરવાનું પૂરિયા વરસાદના બધા પલ્લી જ જાય આ હુકા મેકવા દે ને ઉપર છોકરો એવો રમી હે ને ઘેર રહેતો નહીં મારે એકલાને કામ કરવું પડે સારું ગામમાં જવું ઓટો મારતા આવું ફરતા આવું થોડુંક કાકા જોડે બાઇકની ચાવી લઈ જાઉં અને સારું ફરતા આવું ગામમાં મજા આવશે સારું આ તો બહુ દિવસ ત્યાં ગામમાં જાય કાકા દેખાતા નહીં એ કાકા ઓ કાકા બાઇકની ચાવી હાલો કાકા ગામમાં જવું હાલો ગામમાં વાળી માં પેટ્રોલ છે તે હું શું કહું તમે પૈસા આલવા જોઈએ ને મને નખાવાના તાર માગવા જાય ને તું બજારમાં જવાનું પેટ્રોલ નખાવ એ બધું મન નહીં વિચારો જાઓ મન આપો બાઇકની ચાવી અરે કોઈ કરવા નહીં કાકા કરો જાઓ નહીં કરવા દે નહીં કાકા કરવાનું જાઓ અરે નહીં કરવાનું જાઓ ગોઠવું ખબર નહીં પડતી એકલો હવાનો કામ કરું બધા પૂરી ગોઠી દે સારું તું ગોઠી દે હું આવું પેલો જઈ દે એ હા એ હા એ સારું કાકા જે હા લાવું નાહી જાઉં અને પૂરિયા બુરિયા કોણ ભેગા કરે ત્યાં તો રહ્યા દે મને કાકા જોડે પેલા મને નાહી રહ્યા દે કોમ બટકા છે આખી ગંજીમાં જોડે ફાયદા આવશે મને જવા દે ફટાફટ અરે વિનુ કાકા જાય ખેતરમાં લાગે બાઈક તો યાર મેરી જ જવાના હે ને બાઈક ત્યાં જ મિલ જાય લાય હાર જવું છે પેટ્રોલ એ કાઢ લો થોડુંક મારા બાઈકમાં નાખી દઉં થોડુંક પેટ્રોલ બોટલ લે હા બોટલ લઈને જાઉં અને પેટ્રોલ કાઢ લઉં થોડુંક આવી જશું ખેતરે હા હા બાઈક અહીં મેકું સ્વાઈડે બાઈક તો જાય એવું નહીં વાંટો મારતા ખેતરે આ જઈલમ બૈરા તું બાપા હા વિનુ કાકા આમ જ્યાં ખેતરમાં તો પેટ્રોલ કાઢ લો થોડું જોવા દે છે કોઈ જાય મને જવા દે ફટાફટ એ બાઈક તો આવી રહી આમ જોતા જે પેલા તો હત નહીં ને ભાઈ દેખાતા નહીં લાવ પેટ્રોલ કાઢી જ લઉં હવે સારું પેટ્રોલ તો બહુ કાઢે અહીંથી તો નીકળે એવું નહીં મળ્યું આવતું નહીં કોઈ કાકા ના જાય સાહેબ પેટ્રોલ મને જતો રહ્યા દે ફટાફટ નાખું બાઇક મરી જ દઉં એટલે મને ફટાફટ જવા દે મારા કાકા પેલા બાઇક નાખીને ગમો ઓટો મારવા જતો રહું ફટાફટ કાકા જ્યાં આવ્યું પેટ્રોલ બેટ્રોલ નાખીને બાઇક લઈ જાઉં ફટાફટ પેટ્રોલ નાખી કાકા નહીં તો આજે બાઇક લઈને નાહી જાઉં ગામમાં ઓટો મારવા કાકા આવશે ને તો અડવાઈ નહીં દે બાઇકમાં ફટાફટ જાઉં ગામમાં મોડા લગી આવું જ નહીં ઘેર આપતું નાહી જાઉં ફટાફટ સારું લાય કાકા જાય ગામમાં તો મારા ગામમાં જતા હું ફટાફટ સારું ખેતરે ઓટો મારતા હું ખેતરમાં જવું પડશે કેટલો બગાડ થયો મારા અલે આ તો વિનુજીની બાઈક છે આ બધું હરખું બરખું મૂકતા નહીં કોઈક લઈને નાહી જશે ને હમણાં તો હોતા હોત કરશે એ મેળ દો રેહડો મને ખેતરમાં ઓટો મારતા હોય મારી બાઈક
વગરે જઈને આવ્યો, બહુ નુકસાન થયું હો. શું કર્યું આ વરસાદ એવું કર્યું હે ને, ઘેર જવા દે, થોડાક મજૂર કરવા પડશે ને ફટાફટ આ બધું ભેગું કરાવવું પડશે. તો અરે પ્રભુ, એ આને શું ચાલ્યું? અલ્યા કાલ જ લીટર નખાયું હન, ઘેરથી અહીંયા એટલે પતી જાય. પેટ્રોલ કોઈ કાઢી જાય છું. આ તુલોજી અહીં હરિયો કરતા હતા, મને એવું લાગે તુલોજી પેટ્રોલ કાઢી જાય. હાથમાં બોટલ હતી, મેં જોઈ. જવા દે પાછળ ને પાછળ. તુલોજી, આ તુલોજી, તુલોજી, આ વેણુજી આવો. લે શું આવો આવો, આવું કરવાનું યાર? શું થયું? તમે ત્યારે ખરા માણસો, પણ કેવું તો જોયો મને. શું થયું વિનુજી, બોલો ને. એટલે બાઇકમાં બધું પેટ્રોલ કાઢી લેવાનું બોલો મને. જો આ બાઇકમાં પેટ્રોલ ચોરી હોય. અરે આ બોટલ તો તમારા હાથમાં હ. અરે વિનુજી, હું બાપા ચોરી કરે એવું લાગે છે મને યાર. એટલે આ પેટ્રોલ નહીં તો શું આ બોટલ? પેટ્રોલ નહીં વિનુજી, આ મારા બાઈક ખેતરમાં મારે જવું હોય તો પાણી લઈને જવું હું. તમારા બાઈકે શું કરતા અરે પેલું બધું પડી રહ્યું તું, ડિસ્મિસ ના બિસ્મિસ કેવું નાખીને જતા રહો. અરે એ તો પડ્યું, પણ આ પેટ્રોલ તમે કઢાય યાર. અરે વિનુજી, પેટ્રોલ નહીં, આ જો આ પાણી છે, આમાં લઈ જવા જો તો. યાર મારે તો બાઇકમાં કોઈ પેટ્રોલ કાઢી દઉં તો પણ એવડી જ બાઇક મૂકીને જવાતું હોય ખેતરમાં. એટલે પણ હવે ખેતરમાં જાય એવી નહીં, શું કરવું હવે? યાર રોડે ઊભી કરી પેટ્રોલ કાઢી જાય. પેટ્રોલ કોક કાઢી દઉં મારે તો બાઇક. તમારે તો ખરી જ થઈ યાર. શું કરું તા હવે? હાથ જાવ તમારે હા ખેતરે મારા ખેતરમાં થોડું કામ છે ને, હા. તે પતાવતા આવું ફરી આવું. હાથ જાઓ સારું. પછી રોજે નહીં કાઢ્યું પેટ્રોલ, પેટ્રોલ બાઇકમાં કાઢી કોણ જયું મને એ ખબર નહીં પડી. તુલોજી જ ના કાઢે બિચારા. હવે મારે કંઈક તપાસ કરવી પડશે. હો પેટ્રોલ કાઢી ગયેલા, આમ પેટ્રોલ ચોરી કરી મારા બાઇકમાં, એટલે હું એને છોડવાનો તો નહીં. આજે પેટ્રોલ ચોરને છોડવો નહીં. આજે મારી બાઇકમાં પેટ્રોલ કાઢી, એ પેટ્રોલ ચોરને ખબર નહીં કે બાઇક કોની બાઇકમાં પેટ્રોલ કાઢી છે. આજ ગમે એ થાય તો આજ લડી જ લેવું, પણ છોડવું નહીં. આજ મારે ઢહેડીને જવાનું થયું બાઇક. જીવનમાં કોઈ દા ઢહેડ્યું નહીં, અને આજે મારા બાઇક ઢહેડીને જવાનું થયું. આજે છોડવું નહીં એ પેટ્રોલ ચોરી કરવા વાળા. થાકી ગયો આજ તો બાઇક ઢહેડી, પણ આ પેટ્રોલ ચોરી કરવા વાળાને તો છોડવાનું જ નહીં મારે. ગમે હોય એક્શન છે, આજે છોડવું નહીં હું. આ લાલભાઈ બાટલી પેટ્રોલ નાખે. લાલભાઈ, એ લાલભાઈ, સારા ધંધા મળ્યા તમે તો. હે આ કોકના બાઇકમાં પેટ્રોલ કાઢીને પોતાની બાઇકમાં નાખવાના ધંધા સારા મળ્યા. શું વાત કરો? શું વાત કરો? હું તો પેટ્રોલ પંપે લાવ્યો. શું પેટ્રોલ પંપે લાવ્યો? જૂઠું બોલવાનું છોડ દો. જૂઠું વિનુજી હું નહીં બોલતો. હું પેટ્રોલ પંપે પેટ્રોલ લઈને ભાઈ, મને ખબર આ મારી બાઇકમાં લીટર પેટ્રોલ કાલનું નખાય તું મેં. તમે મોનો ઘેરથી આવતા પતી જાય. પણ વિનુજી, હું પહેલા જ રિક્ષામાં અહીં મારી બાઇક પેટ્રોલ પતી જાય છે ને, તે હું અહીં પહેલા જ ઊભું કર્યું અને રિક્ષામાં લઈને આવ્યો હું પેટ્રોલ. એટલે રિક્ષામાં તમે ગયા હતા, બધું જૂઠું બોલવાનું છોડ દો અને સાચું બોલો. તમે કાઢ્યું હોય તો હા પાડ દો, વાંધો નહીં, હું તમને કશું નહીં કહું. વિનુજી મેં નહીં કાઢ્યું. અને બરાબર કાઢવું હોય તો કેવું તો જોઈએ. પણ હું માર દઉં તો તમને હું પૂછું તો ખાલી કરી નાખ્યું, મારે ઢહેડી ના આવું પડી છે ખેતરમાં. પહેલા આ 500 ગ્રામ લાવ્યો આમાં રેડિયો પહેલા. શું અબિયાલ કરો ભલે મોણા? માનવા તો દેતા નહીં ને. વિનુજી મેં નહીં લીધું તો ના જ કહું ને યાર. શું નહીં લીધું? મેં તમે જ તમારા લીધું. બાઇકમાં પેટ્રોલ કાઢ્યું. એટલે તમે જ લીધું, કારણ કે આટલા ક્ષેત્રમાં આપણી જ બાઈકો, બીજા કોઈની નહીં. આપણા કોઈ મારે પતી જાય તો હું પેટ્રોલ પંપે લાવીને રેડ્યું મેં. શું પેટ્રોલ પંપ પેટ્રોલમાં સાચું તો બોલો છે, સાચું તો બોલો. ને વિનુજી, એટલે બોલો મને, તમે ખરા હો. સાચું કહું હું, તમે સાચું કહી દો. વિનુજી મેં નહીં તમારા બાઇકમાં પેટ્રોલ ચોરી કરી. સાચું બોલી જાઓ, સાચું બોલી જાઓ. મેં નહીં લીધું કાઢ્યું. જો કપૂર અલે આ કપૂરજી, હા. તો આ મારા ખેતરે પેલું બાઇક પડ્યું તું મારું. હવે હું કાલે તો લીટર નખાયું. હવે ઘેરથી ખેતરમાં એટલા પતી ગયું પેટ્રોલ.
ના પતતું હોય અલ્યા, આ તો પતી average જાય. બાઈકો આવે અરે ભલા એવરેજ વાળી આ બે બાઈક એવરેજ વાળી કેટલા 8 વર્ષ છે અમાર બાઈક ને ભલું મોણ જોયું ઢોકણું ખોલીને પેટ્રોલ જોયું મેં કશું નહીં જનતા જેવું ના બાટલી કાઢી લાયા છો અને માનતા નહીં કપૂરજી હું પંપે આ બેલેન્સ લઈને આવ્યો હું અને રેડી મેં મારા બાઇકમાં પેટ્રોલ પતી જાય છે આ બધા બોનો ક્યાં બોનો ક્યાં હું તો એમનું પેટ્રોલ હું ચોરી જ નહીં લાવ્યો અરે વિનુજી મોહલો નહીં વાત સાચી છે એમને મેં હે ને હું રિક્ષામાં આવતો હતો ને આપણે ત્યાં ગોકુલેશ પેટ્રોલ પંપે જોયા હતા ખરા પેટ્રોલ લેતો હતો પેટ્રોલ લેતો હતો મારા બાઇકમાં પેટ્રોલ થઈ રહ્યું ભાઈ હવે તમે એમનું ખેંચજો હવે ખેંચવાનું નહીં કાયદેસર જ કીએ છે એમને મેં જોયા હતા પેટ્રોલ પંપે કશું કાયદેસર નહીં કપૂરજી તમે તે પેટ્રોલ મેં નાખ્યું ને એમને અમને આ જોયા હવે તરત મને કહેવા મળે એટલે આ પેટ્રોલ માર બાઈક માં કાઢ્યું તમે નહીં માનતા ને તમે કપૂરજી કશો વાંધો નહીં હવે તમે એક થઈ ગયા હવે કશો વાંધો નહીં પણ હવે હે ને હું છોડે નહીં અલે યાદ રાખજો. ના હોય પેટ્રોલ એવું લાગે તો હું લઈ આલું પેટ્રોલ નહીં લઈ આલું મારે તમને કહેવાતું હશે મારા બાઈક માં પેટ્રોલ કોણ લઈ ગયું મારે એ ચોર પકડવો હવે લાલભાઈ યાદ રાખજો ભાઈ કહેતા નહીં વિનુજી કગરતા આવતા નહીં કપૂરજી તમને કહું આ તમે હે ને રાખીને તમારે હેરવું પડે ને તો સરખી જગ્યાએ શું મેલ્યું વાર લાગે? અરે બાઈક મારા ખેતરમાં જાય એવી ને એટલે રોડે મૂકી મેં વાત કરો હતી હવે કશો વાતો નહીં હા કપૂરજી હવે તમે યાદ રાખજો જો હું હવે જો માતા મેલું માતા ભુવા તો જોવડાવ કપૂરજી પણ આપણે લીધું નહીં એમને માતા મેલી હોય તોય ટેન્શન નહીં જે કરવું હોય તોય ટેન્શન માતાઓનું મેલે અરે ગમે તે કરો તમ તાર માતા મેલે કશો વાંધો આપણે તો તમે મેલ સીધા નહીં હો ને. લીધું હું તો પંપે તમે લઈને આવ્યો. હાચા હોય તો ટેન્શન નહીં બસ કશો ચિંતા ના કરશો તમને આપણે શું હતું હા બસ જો ભુવા જોડે ગમે તો એમને જવું જો હોય જાય. જવરાવું હોય તો જાય અને ફરી આવે ને તો તમ તાર આવજો માર જોડે કશો વાંધો નહીં હું હા? આય. જાઓ હેડો તમારે તો ચાલુ થઈ જશે ને બાઈક નોતી નું કરીને આવો કોમના દાડે જાઓ હેડો છોકરો તો હજુ ઉઠે જ નહીં ને આનો તાવ ઉતરે જ નહીં છોકરા ઓય તમને હજુ હારું નહીં થાય લ્યા કાકા બહુ વિચાર હા બહુ વિચાર લ્યા તે તો કપડું કાઢી પડે તો માથું દુખે શરદી માથું બહુ વિચાર જાઓ ફાર દવા લેવા નહીં જવું કાકા હજી સર બહુ મારે હજી સર જો હાથ કેવો થઈ ગયો હા તો એક કામ કરું હું પેલા ભુવાને ફોન કરું હે જલ્દી કરો ફોન કરું એ દીકરા કાકા અરે આ ટીનો ફોન નંબર છે બતાય મને નહીં દેખાતું કાકા યાર કરેલો હા ઓય ટીનું ફોન લખેલું લખેલું હે ને મને યાર કાકા हेलो टीनूजी घर आवજો છોકરો બીમાર થઈ છે ઓવા બે દાડા દવા લાવ પણ મળતું નહીં હા આવો ને ઘેર સારું આવો ઉતાવળ રાખજો પણ હા આવો ચડે હાર આવો આવો કાકા કાકા અમરાજ આવો ઉપર કાકા પાડો લઈને આવો અલે નહીં કશો કાકા અલે આને શું થાય છે કાકા શું થાય છે કાકા અમરાજ આવો ઉપર કોઈ નહીં આવતો તારો ભાઈ નહીં આવતો પડી રે લે એ ઊંઘ ને આ લે ઉપર આવો લે ઊંઘવાનું લઈને આ લે હું હરખું કાકા બોલી તો હું આવ્યો છું લેતા હું જાણોજીનો ફોન આવ્યો તો ઘેર જતા આવું હવે એમને શું દુઃખ હશે એ જ ખબર નહીં જઈને ફરી બેસીને જોઈએ ફરી ખબર પડે બધા બહુ ઘર પાછો બેઠા તે જાણોજી એમને ભાઈ
જાણોજી આવો જય માતાજી. જય માતાજી. હા તમે તો ધરો ધીરે મારતા હોય તો પણ તો મારું હું મારતો હોય યાર. આ છોકરો યાર જો ને ઊભા જ નહીં થતા 2 દાડે. બીમાર થઈ ગયો નહીં 2 દાડે બીમાર દવાઈ લાવ્યો ને. એવું? હા. હા હે એવું હા હા હા. જબ્બર માતા વાતો કરો હો. જાણોજી હા કશો વાંધો નહીં બેહો તમે અને હું શું કહું બેહો બેહો અહીં. પાણી પાણી જ લાવો. લેતા હોય પણ બેહો જ ખરા પેલો આ માણસ. બે હે ઠંડુ લાવ ગરમ. કાકા કાકા લો ભુવાજી પોણી. કાકા અરે આ પડે રે ને કાકા કાકા કરે. અરે કાકા આવ્યું પેલું આવ્યું લેવા. આવું જ કરે જો. હા સારું કહી દઉં હું. કેમ આમ હા વાત સાચી. જાણોજી હા હું શું કહું પેલા ભાઈઓ બોલાવો કપૂરજી એમને દેખાતા નહીં. કપૂરજી અમને બોલાવવા પડશે. ઓવા સારું ઘરમાં ફોન લેતા ઉભા રહો ફોન કરું હો. હાર ફોન કરો. વેણિક કહું હું. કાકા ઓ કાકા હા, કપૂરજી એકને બોલાવો કે બધાને બોલાવી લઉં. કપૂરજી ના લાલભાન બોલાવો. કપૂરજી ને લાલભાન બે. હવ ઓ કાકા કાકા તો જે કાકા ઉભો ને ભલા અરે મને કાકા 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 આવ્યું કરે. લેવા. અરે કાકા બંધ હેલો એ કપૂરજી ઊંઘી જાઓ ને. ઓય ઘેર આવો ને મારા બુવાજી આ આપણે ટીનું બુવાજી હવે આવો ને. દો ને એમને કહું. અને લાલભાન લેતા આવજો. ઓવા બે આવો. હાર આવી જાઓ ફટાફટ. એ હા આવો હા હો હો સારું આવો તો પણ આવત છે. ચારનો બીમાર હા છોકરો. એ 2 દાડા થયા. એવું ઓવા હા હા મોતી હે હા તે કશો વાંધો ને કહી દઉં હું. પણ આમ ધણી મોનને રાખે તો કહું ને. હા કોને જોઈ વાતો કરે ઉપર કઈ દેખાતું નહીં. ના એમ ના કહેવાય વાત સાચી છે. મોતી હવે જાણોજી ના દુઃખ તો કાઢવું પડશે ભાઈ. જય માતાજી. જય માતાજી. હો કપૂરજી લાલબા જાણોજી બેહો. બેહો શું થયું તું ભુવાજી તેડાયા ના આ ખરા બપોર આ છોકરો 2 દાડા બીમાર થઈ ગયો દવા લાવ્યો તો શું થયું એવું તો હળી જાય એવું થવા જાણોજી. 2 દાડા તો દવા લાઈ કરું ભલા આદમી દવાખાને લઈ જાય તા લઈ જાય તો લઈ ગયો આજે લઈ જાય પણ એવું? તાવ નહીં. બેહો બેહો બધું કરી આલું હું. એવું ઓવા ઓવા બેહો તમે. તમે બેહો ને કપૂરજી ઓહો. જાણોજી ના દુઃખ નતું પણ દુઃખ ઓર્યું છે ભાઈ. ઓ તારી શું હા? કાકા કાકા અરે આવું ને આવું કરે હા છોકરો જો આવું કરે હે ભલા માણસ. અલે ભડકી જાય જ નહીં ચોય ખબર યાર. તમે ના અડશો કોઈ ના અડશો. શાંત પડી જા. ઓહો હો જોયું ને કપૂરજી. ખરું ખરું જય માતાજી હો સાક્ષાત છે હા મોતી માં સાચી વાત છે મતી ગયું જો હરખું થઈ ગયું હે કઈ ગયો? હા પાણી ભરતા હેડો 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 મોતી માં ભુવાજી બેહો બેહો
અહીં જો. ભાઈ એક વેણ માગું ખાલી તારી જોડે. વેણ એક હાલ ને. હા દેવા તો કરે છે નહીં તમારે તો. હા તો તારી વેણ નહીં આલું. બધી મને ખબર છે. બેહો બેહો તમે આસન ઉપર બેહો. તમે ચિંતા ના કરશો. જાણોજીના છોકરાનું દુઃખ હું મટાડી આલું છું. હા મારે એમ કેવું તા છોકરો ચિંતા ના મરી કરશો. ગયો. બરાબર કે દવાખાને લઈ જાત પણ ફેર નહીં પડે. કશો વાંધો નહીં કશો વાંધો નહીં. બધી મને ખબર છે પણ હવે ચોરી ના કરી હોત તો આવું ના પરિણામ આવત. બધી મને ખબર પડે હતા. કપૂરજી હા જાણોજી નું દુઃખ તો તરિયામાં કાઢી નાખું ભાઈ. હા આવું દુઃખ ના રહેવું જોઈએ. અને ખુખારીને કહો ચોખ્ખું જે દુઃખ હોય. એ મોતી એક વેણ હાલ તો કપૂરજીને વાત કરું હેડ. હા વાત તો રાખું જ છું ને. આ બે દાડા ચમનો બીમાર થઈ ગયો. કાલ તો અમદાવાદ તો મને મળે તો એ મળે કમ્પ્લેટ તો? હતો હોવા નહીં લાલભાઈ. કાલ જ બીમાર કપૂરજી. થઈ ગયા. બુવાજી. હવે હું શું કહું છું હા હા તમે વિનુજીને બોલાવો અહીં. એવું એમ. હા વિનુજીને બોલાવો. વિનુજી નહીં વિનુજી ના તો કર્યો. ભુવાજી કે તમે કપૂરજી લાલભાઈ બોલાવો. અરે આ ભલા આદમી તો એમને બોલાવવા તો જોઈએ ને તમારે. વિનુજીને ફોન કરો તમે. જલ્દી ફટાફટ ફોન કરો. ટાઈમ નહીં અત્યારે મારી જોડે. બોલાવો કરો ફોન વિનુજી કરો. ફોન કરું હેડો. હો બોલાવો એમના. ટાઈમ નહીં અત્યારે મારી જોડે. હો સહેજ 5 મિનિટ નો દે. ફટાફટ બોલાવો. બોલાવો બોલાવો. જાણુજી લગાવો ફોન. ઓ વિનુજી ઘેર આવો ને મારે. વાત એવી બની છે એટલે એવું હોવે. આ કપૂરજી આ લાલભાઈ આ ભુવાજી માહિતીનું કશું નહીં. ચિંતા કરે જેવી વાત નહીં. પણ એ બોલાયા તમે આવો જ ખરા. માજીઓને મળ્યું. એવું હા હવે હવે આવજો ફટાફટ હો. ના સારું ભૂવા પણ એમ ખબર નહીં. અરે કપૂરજી તમે હજુ ખાલી મને મોતી ના ઓળખો એમ સમજે. મોતી જેવી તેવી નહીં એમ તો ફરી હા હા સમજે. ભુવાજી હા મોતી માના દર્શન તો કરાવો ભલે દર્શન કરાવો. ચિંતા ના કરશો. હા? વિનુજી ના જવા દો. હા હા બરાબર. વિનુજી કરે ફોન. આ વિનુજી કરે ને કશો વાંધો નહીં. વિનુજી આવી જાય. ઓ જાણોજી આવો. જય માતાજી. જય માતાજી. આવો કપૂરજી. એટલે તમે ફોન કર્યો મને. આ ભુવાજી કે વિનુજી ને બોલાવો. આ કપૂરજી ને આયા હતા લાલભાઈ. કે તમે ભુવાજી બોલાયા. આ છોકરો નહીં બે દાડા બીમાર થઈ ગયો. એવું હા. એટલે તો તમે કહેતાય નહીં યાર. ભલે મારા બે દાડા દવાખાનામાં લઈને જાઓ. જો ને હારું જ નહીં થતું. અરે આ વિનુજી આ છોકરાની હાલત તો જોવો તમે. હળી જાય જોવો જ ખરા તમે. અને નરી ધમાલ કરે જેવો બુવાજી એ માથે હાથ મેલે ને તે સોન થઈ ગયો. એવું હોવા આ કઈક નડતર રૂપી જ છે. બુવાજી એવું કહેવા માંગે. મોતીમાં સાક્ષાત છે. સાક્ષાત છે. અમે મળ્યા ને. વિનુજી વાત તો બધાને લાગુ પડે એને વટથી ભાઈ. સાચી વાત સાચી વાત. બરાબર હા, બરોબર, કપૂરજી બરોબર કહું તમને હેડો. ચોખ્ખું જ કહો. બરાબર. જે હોય. જો આપણે હે ને બગલમાં આટો રાખવાની નહીં. ભુવાજી. ના ના દીવા જેવું જ જે કહેવા હોય જોઈએ. દીવા, હા. કહી દેવાનું. બરાબર. દીવા જેવું ચોખ્ખું અને જાણુજીને દુઃખ ના રહેવું જોઈએ. તરીએ નીકળી જાય. જાણોજી ના બધાય ભાઈઓ છે અહીંયા. હા, બરાબર? કશો વાંધો બરોબર, નહીં. વાત સાચી છે. જાણોજી, ખોટું ના, લગાડવાનું એમાં નહીં, ખોટું છે. શું? બરોબર ને હા. તમારા નખમાં દુઃખ નહીં રાખું. ભુવાજી હા હું શું કહું આ મોતીમાં લાવો દર્શન કરાવો હા. બરોબર હોવે. આ દર્શન- મારા જોડે મેં ને આ મેં નહીં સાક્ષાત આવો. મોતીમાં આવશે ને તો જ બધું આ ઉઘાડું થશે. એવું હા, હોવે. કશો વાંધો નહીં. મોતી આવતા દર્શન કરવા એ હા. માં. દર્શન. આવો અમારા ભાઈઓની માથે આવો હા. મોતી આવી ગયા. હા, મળી. ખરું મારી હો. માં આવો એ માં. કપૂરજી હા હા ઓબરો બધા વાતમાં રસ લીધા જેવો છે ભાઈ. વાપરીએ જ છે માં. વાપરીએ માડી
ખુલાસીને કહે જ દો તમ તાર જે કેવું હોય દિવાળી જેવું ચોખ્ખું આ કોયડા ઉકેલવા જ બેઠા હી આ છોકરાને દુઃખ કાઢવાનું હ હા અમારા સમજી લો. છોકરો હાથ ઉઠી જાય હા. તો ભાઈ તારે 2 દાડા પહેલા જ રમતો ખેલતો તો બધે ફરતો તો ના એક વાચિંતાનું આવું દુઃખ કેમનું પેદા થયું કપૂરજી હા. વાત ના ઉગાડી ના પાડો તો મજા સ ભાઈ. ના ના આપણે તો ઉઘાડું ચોખ્ખું દીવા જેવું જ કરવાનું ઉગાડું ચોખ્ખું દીવા જેવું જ કરવાનું હ જે દખ હોય ચોખ્ખું જ કહો તમ તાર હા કપૂરજી વિનોદજી હા ભાઈ ચોખ્ખું કહેવાનો મને કશો વાંધો નહીં બરાબર, હા પણ તમાર ભાઈઓ ભાઈઓ વિખવાદ થશે ના થાય એમ છે ના ને થાય. બરાબર. ચાલ આપણે ફરી તમે એમ ના કહેતા કે અત્યારે મોતી આઈન અમાર કપૂરજી હા ફરી કહેતા નહીં કે તમે ભાઈઓન વિખવાદ પાડ્યો મોતી માય. હા કશો વાંધો નહીં બરાબર વિનોદજી. કહી દઉં ને. ચોખ્ખું જ કહી દો. જાણોજી. હા કાલ ઉઠીને તમે મારા ઝાડવા ઉપર લાકડીઓ લઈને જશો તો મેન નહીં પડે લ્યા. હું છોડે નહીં કોઈ નહીં છોડું ના 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 બરાબર. અમે શું લે હા. ચાલવાનું હા. એ કરીએ. હઉ, 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 હઉ. આ કાંઠે ખતરનાક આયા હો મોતીમાં હો સાચી વાત છે. કહી જ દો તમ તાર. વિનુજી તમે બાધા શ્યાની રાખી છે ભાઈ. બાધા વિનુજી ઓ તમે બાધા શ્યાની રાખી ભાઈ. બાધા બાધા તો મેં રાખી હે બાધા રાખી હે ને ઓ એક બાધા જાણો જઈને છોકરા નડા હાલ્યા. ઓહો. એટલે હું તમારા છોકરા ઉપર છું ને હાચું, માતા હાચું બેન મારી. ઉપર મોણા. ખરું ને ખરું. અરે પણ હું હવે આ તમારો છોકરો એ મારો છોકરો કપૂરજી હા હા બરાબર બરોબર હા હવે હું શું લે માતા મેલું હે અને આપણે બધા અરે વાપરો કપૂરજી મેં કીધું નતું. ભાઈ આપણે રાગે પડી રહીએ હું છોકરા ઉપર બાધા હું એ જાણોજી મારી વાત સાંભળો હજુ તો ખાલી એમને બાધાનું કીધું બુવાજીએ પણ એમને બીજી બાધા રાખી હોય કા અહીં નડ હ આપણે માતાજી સાક્ષાત પૂછી લઈએ મોતી માં એમ કહે કે તમારી બાધા છોકરા નડે એટલે મારે કેવું પડે. ના ના બેહો મૂર્ખો તમે ચોખવટ જ કરવાની એમ હાજે નહીં. મોતી માં કહ્યું હોય તો ચોખ્ખું કરી આલે મોતી માં હા બસ બેહો ચોખ્ખું કરાવી દઈએ એકદમ કાયા ના થશે આવરી તો તમે ભયો ભય વિખવાદ થાય હા તે એ તો માતા ચોખ્ખું કરી આલશે કપૂરજી હા હા મેં કીધું તું તમને કે ભાઈઓમાં વિખવાદ થશે હા, ભાઈ. ચાલુ થઈ ગયો હવે વિખવાદ થઈ ગયો ને. હા પણ આ વિખવાદ નહીં આનું ચોખ્ખું કરવું હ આનું મૂળ તમને લાયાલું મૂળ લાયેલો બરાબર. ફરી હા. મોનશો ને ફરી મોન ને બરાબર. હા એવી રીતે તમે બાધા રાખી ફાઈનલ. તમારો છોકરો બીમાર ફાઈનલ બરોબર. કપૂરજી હા હા બરોબર વાપરજો ભાઈ ધ્યાનથી. હા હા હઉ. કહી દઉં હવે. સારું કશો વાંધો નહીં વાપરજો ભાઈ. હા કપૂરજી હા હું શું કહું છું તમારા છોકરાએ ચોય ચોરી કરી હતી. હા તે તમે પૂછો તમારા છોકરાને કઈ ત્યાં ચોય ચોરી કરી ભાઈ. પૂછી જો જાઓ પૂછી જો ભાઈ. જાણોજી જાણોજી બોલવું તો પડશે એને. જાણોજી અહીંયા આવો આવા દો ફરી માતાજી કમ્પ્લીટ હા. તમારે ચોખ્ખું કરવાનું જ છે ચોખ્ખું કરી આલું કપૂરજી. બોલો એવી હાલતમાં નહીં સમજી લો ભાઈ હઉ, હઉ. હા વિનુજી હા તમે શેની બાધા રાખી હે. માતાજી મેં તો મારા હે ને એક વખત આ અઠવાડિયે પહેલા બાઇકમાં પેટ્રોલ ચોરી થઈ હતી ને તે મેં તો એની બાધા રાખી હતી કે મારે ચોર હાથમાં જોઈએ ચોર પકડવો છે મારે ભાઈ બરોબર તમારો ચોર પકડાઈ જાય વિનુજી. એવું હા જાણોજી ને છોકરો તમારી બાઇક નું પેટ્રોલ ચોરી જાય એટલે હઉ. હદ તમારો ભલો થાય તમારો અલ્યા પૂછી જો પૂછી જો જાણોજી. તો વાત કરો છે. પૂછો હરખું હરખું પૂછો જો જો આહા. તમે નમી જે પડો કે? આવા સંસ્કાર હઉ, હઉ. અલ્યા એ જાણોજી અહીં નમી પડો મૂર્ખો પગે લાગેલો તમે પગે લાગો માતાજી કાઢ્યું હો.
મોતીમાં મેં તો બાધા રાખી હતી બરોબર કે હા હા મારો પેટ્રોલ ચોર હાથમાં આવી જાય તો જે માતા કહે છે હું આપણે કરવા તૈયાર છીએ બરોબર બેહો પેલા છોકરો તમે બેહો બાધા તો મેં હે ને કશું માન્યું નતું હા. પણ જે માતાજી કહે છે એ આપણે હાલવા તૈયાર આ તો એ જ પોઈન્ટ આવ્યો ને તમે બે લાલભાઈ બે માથાકૂટ કરતા હતા ને હું નીકળ્યો તો હોવા એ દિવસની વાત છે મેં નતું કહ્યું કે માતા હા મૂકું. હું નતો કહેતો એ તારનો આમનો છોકરો ખાટલામાં પડ્યો ભાઈ હે ને હા એ દિવસનો આમનો છોકરો બીમાર હતો, દવાખાના વાળાએ એમને એમ કીધું કે જાઓ તમારું આજુ સારું થઈ જશે તો અહીં દવા લઈને આવા હારું ને ઘેર આવે ને ખાટલામાં. પણ માતાજી મને તો શક લાલભાઈ હતો કપૂરજી મારા લાલભાઈ ઉપર શક હતો અને મને. ભલા આદમી ચેદાડ સમજાવતા હતા ખરા તમને એ દિવસ વાત સાચી હા? પણ હવે મને આવી ખબર નહીં હા. કે આ છોકરો લઈ ગયો છે પણ તમે ના બોલવાનું પણ મને થોડી ખબર આવી અરે આ જાણોજી તમે ના બોલવાનું મને બોલીને જે હતા અને મારું નતા મોને એક 50-60 રૂપિયા 100 રૂપિયાનો પેટ્રોલ ઓલે તમે ભલા મોણા આવી બાધાઓ રાખી આ છોકરો જતો રહે તો શું જવાબ આલત તમે સાચી વાત છે. હવે હે? તો મારા માતાજી જે દંડ કરશે જે કહે છે હું કરવા તૈયાર હા, બરોબર તે દંડ- જેણોજીને જે કહે તે કરવા તૈયાર છે મારો છોકરો હાજો થઈ જાય મને જે દંડ કે હું આલ દઉં તમારો છોકરો અત્યારે હાલમાં ખાટલામાં ઊભો થઈ જાય બરાબર અને અહીં આવીને મને નામી પડે તો તમે માનશો ને ભાઈ કપૂરજી હા, તો બરાબર ખરું. હા તો આપણે મોતીમાં જે કે એ કરી દઈશું કશો વાંધો નહીં હું કરી દઈ જે કહે છે આપણે બાધા બરાબર કરી નાખીએ હા હવે દંડ મારે ને મોતીમાં જે દંડ કરે એ જ આપણે બરોબર મંજૂર, મંજૂર, બરોબર મંજૂર. જાણુજી હવ, આપણે જો મોતીમાં જે દંડ કરે એ માથા ઉપર હા બરાબર ભાઈ ને પણ આપણે આ છોકરો હવે ખાટલામાં ઊભો થઈને અહીં આવો આવો તો બરોબર બરોબર કશો વાંધો નહીં લ્યા હવ, હવ, હવ. એ જાણોજી તમારો છોકરાના ઠેઠ સુધી ખમાન મજા થશે ભાઈ હા આપણે ખમણ મજા જ છે ને એ છોકરો અહીં આવશે આવશે ને આવશે આવશે ચિંતા ના કરશો તમે એ બુરા આય ખરું હો એ આવું ને આવું ભલું કરજે ભલું હારું હારું ને એ હારું મારી અમાર ભાઈઓનું ને બધાનું ભલું કરજે મારી હા બે અને આવા બે. કેવું ભાઈ તને હવે દુખા હા માથું બાથું ના દુખાય રે કપૂરજી હા હા દુખતું હોય એમ હવે મોતીમાં તમે કહો એ આપણે કરવા તૈયાર છીએ બરોબર આપણે કરી દઈએ આમના બરાબર? દંડની સજા જે તમે કહો છો એ ભોગવવા તૈયાર કશો છો હતો નહીં દંડ નું મારે કશો દંડ લેવો નહીં હા. જે મોતી કે તમે દંડ આલ દેજો હા. બરાબર ને ભાઈ એક વેણ વધાવો જોઈ લઉં હેડો જોઈ લો તું કહું એ જ ખરું મારે કશું જોઈતું નહીં ખરું કોમ કરી બેઠા વિનોદજી તમે પણ હો શું કરીએ હવે તો હવે મારે તો ના ના મને ક્રોધ આવી જાય તો શું કરું વાત કારણ કે સાચી. બાઈક ગહેડીને આવ્યો ને જાણોજી હા 51,000 રૂપિયા દંડ તમારે મીકવો પડશે 51,000 51,000 રૂપિયા એ કપૂરજી હા હા ભુવાજીને સમજાવે 51,000 ચોહી લાવું મેં સાંભળ્યું ભુવાજી મારી વાત સાંભળો આખા 51,000 રૂપિયા ના હોય 51,000 માં તો આખું ગોમ જમી જાય આ તો કશો વાંધો નહીં ના હાલશો મારી ના ના છો ને ના, હાલવાના આપણે હાલી પણ કઈક જવાના. હરખો દંડ કરો હા. ભલા આદમી આની પરિસ્થિતિ જો આ ડોગરો કેટલી બધી બગાડ થયો હો અને એક સેજ પેટ્રોલ લે આ ભૂલ થઈ છે એટલે આ તે હું કશો વાંધો નહીં વાત કઈક હરખો કરું કરો બરાબર ભૂલ છોકરાએ કરી ને મેં થોડી કરી હા કશો વાંધો નહીં ચિંતા ના કરશો બધું સારું થશે બરાબર હા હા વેણ નહીં લઉં તારો એક વેણ ના જોઈએ તું કહું એ હું કહી દઉં અમને ફટ લઈને ફાઇનલ ને સારું હેડ કપૂરજી હા 5100 રૂપિયા દંડ મીકાઈ દો ભાઈ હા હા બરાબર બરોબર એ બરાબર જાણોજી બરોબર ને બરોબર. હા. 5100 રૂપિયા તમારો દંડ ખુશ ને તમે ખુશ ખુશ હા વિનુજી હા તમે 1100 રૂપિયા દંડ મીકી દો 1100 રૂપિયા હા તો ભુવાજી બરાબર ને કપૂરજી 1100 નું પેટ્રોલ નખાયું હોત તો મારા બાપા 10-15 દાડા ચાલે આ 50 રૂપિયા પેટ્રોલ ખાતર બુવાજી કે 1101 રૂપિયા દંડ મૂકી દે એ કપૂરજી લે આવો કપૂરજી જાઓ એ હલવાના નો 1100 આ બુવાજી શું મોડ્યો 1100 રૂપિયા છે 1100 નહીં આ ઘેરી ચરવાજી પણ ઊંડ મેલી નાઈ આ તો મારે કરતા દહેડી વધારે એવું કર્યું હા હું કહેતો તો તે દિવસ એટલે માતા બાતા ના મેલતા કઈ કરતા નહીં નહોતી નું તમારું મોને હોત તો સારું હતું હા તાન તો તમે ઉતારો ગરમ થઈ જાય હા પણ મને એવો ક્રોધ આવી જાય તો ને તો પાછ મારે તો પકડવો જ છે એવું થઈ જાય છે હવે કઈ પકડો કાઢો 11 હો આદમી મોતા ને સમજાવો ને હવે આ તો હેડો સમજાવો
આવો હાડો એ તો કરાવી દઈએ. કરાવો ને ભલો મને આ તો ખરું થયું. બુવાજી હવે મારી વાત સાંભળો. આ દુબળી પરિસ્થિતિમાં જ છે. ત્યાં હું આટો મારવા જયા છે અને પેલા આદમી બાઈક ત્યાં મેલી અને આમ ખેતરે ગયા તો હજી આ છોકરાએ પેટ્રોલ કાઢ્યું છે. તે ક્રોધ થઈ ગયા હતા. તેમાં બાધા રાખી લીધી. પણ મારી વાત સાંભળો, 501 રૂપિયો રાખો. વાત સાચી કપૂરજી, પણ હું તો શું કહું ખબર હે? હા. પણ એવી તો ફરી બાધા ના રાખી લેવાય ને પેટ્રોલ ખાતર ભાઈ. ના રખાય, વાત સાચી. હા? આ મૂર્ખો હ થઈ જાય માતાજી, બીજું શું કહીએ હવે? હા, એ તો ભૂલ તો બધાય નહીં થાય. હું તો ના પાડું છું, કશો વાંધો નહીં. આપણે 501 તમે આલ દેજો અને નિવેદ કરી જજો. કશો વાંધો નહીં, હું નિવેદ બરોબર. મંદિરે આવીને કરી દે. બરોબર. બરાબર. તમારે ભણવા બેહાડેલા હે ને હવ. ત્યાં કરી દેશે મોટી મોટી કશો વાત. વાંધો નહીં. બરોબર વિનુજી, એ બાધા કરવા જાવ તો કહેજો કે હું આ બાધા કરું ને હું છૂટો ભાઈ બાધામથી. બરોબર. પાછળ વાળી લો પાછળ. હા હા હેડો, કશો વાંધો નહીં. જાણુજી, હા કમ્પ્લીટ થઈ ગયું. હવે કશું દુઃખ બીજું હતું નહીં. આ ખાલી વિનોદજીનું એ હતી બોલી તે પ્રમાણે એમને દુઃખ આવી ગયું. આ તારા લીધે જો 50 નું પેટ્રોલ 5000 માં પડ્યું. અને એ છોકરા મારી વાત સાંભળ, તારા બાની વાત સાંભળવાની. કંઈક કોમ હોય ને તો કરવાનું. મૂર્ખા, આવું ચોરી ના કરાય. હા, આ બધા કુટુંબમાં કેવું થાય? 10 કાળ અબરું થયું હોત તો શું થાત હાલત? યાર કોને બે હેડો કપૂરજી. આવી ભૂલ ના કરતો હો. બરોબર. અને તમે વિનોદજી કહું કે આવી જો તો બાધાઓ ના રાખશો. બરોબર. જોણી જોઈને આવા કુવામાં ના પડશો. આપણા ભાઈઓ જ છીએ. અને જો આવા હરખી ને હરખી રહેશો ને એ વાતની તમારે ખબર મજા ઠેઠ સુધી રહેશે. હેડો હવે જાણુજી આવજો. હા મારો ખેડા જિલ્લો, હા હા મારો ખેડા જિલ્લો, હા.